સુરત ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં નાણામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના વિકાસ યાત્રાની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી। ગુજરાતમાં નાણામંત્રી કનુ દેસાઈએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં દેશમાં લોક કલ્યાણ અને સર્વસમાવેશી વિકાસને મુખ્ય પ્રાથમિકતા આપવામાં આવી છે। ગરીબ કલ્યાણ યોજનાઓના માધ્યમથી કરોડો લોકોને સીધો લાભ મળ્યો છે। જનધન યોજના હેઠળ 58 કરોડથી વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે, જ્યારે 32 કરોડથી વધુ મહિલાઓના ખાતા શરૂ કરવામાં આવ્યા છે, જે મહિલાઓને આર્થિક સશક્તિકરણ મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે। દેશના નાગરિકોને સુરક્ષા કવચ આપવા માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ 58 કરોડથી વધુ લોકોને આવરી લેવાયા છે। ખાસ સુરક્ષા અંતર્ગત અત્યાર સુધીમાં 81 કરોડથી વધુ દેશવાસીઓને મફત અનાજ આપવામાં આવ્યું છે, જે કોરોના સમયથી શરૂ થયેલી સહાય યોજના આજે પણ સતત ચાલુ છે। 2001માં માનનીય મોદીજીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે આપણા ગુજરાતની પરિસ્થિતિ એવી હતી કે ગુજરાત આગળથી આર્થિક રીતે બેઠું થશે કે નહીં, અને તે સમયે એમણે રાષ્ટ્રવાદને ધ્યાનમાં રાખીને તે સમયે જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદના દેશમાં અનેક વિવાદો સર્જાયેલા હતા। ત્યારે એમણે ગુજરાતની રાજનીતિને એક વિકાસની રાજનીતિનો એક નવો રાહ ચીંધ્યો, અને એ વિકાસની રાજનીતિ આગળ વધીને સમગ્ર ભારત દેશ માટે એક મોડેલ બની ગઈ, અને સમગ્ર દેશે 2014માં જ્યારે ગુજરાત મોડેલને સ્વીકારીને માનનીય મોદીજીને દેશના વડાપ્રધાન તરીકે સર્વોચ્ચ પદે આખા ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ બનાવ એવો હતો કે ઇલેક્શન પહેલા વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત થઈ, અને જ્યારે લોકોએ પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી અને એનડીએ સરકારને સમર્થન આપીને જે સરકાર બનાવી, ત્યારે માનનીય મોદીજીએ ગુજરાતના વિકાસ માટે જે કંઈ પણ આયોજનો અને આયામો કર્યા હતા, માનો કે સૌ પ્રથમવાર ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે લોકોએ એમને કીધું કે અમે તમને સાંજે અડધો કલાક માટે વીજળી આપો, સાંજે વાળું કરતી વખતે અમને વીજળી મળતી નથી, અને એમણે સમગ્ર ગુજરાતમાં દરેકે દરેક ગામોમાં 24 કલાકમાં જે વીજળી આપવાનું શરૂ કર્યું, અને એની શરૂઆત પણ આપણા ડાંગના આદિવાસી વિસ્તારથી કરી। આપણે જોઈએ તો ક્લાઇમેટ ચેન્જ જે અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ, ક્લાઇમેટ ચેન્જનું સૌપ્રથમ ડિપાર્ટમેન્ટ જો ગુજરાત શરૂ કર્યું એ આખા ભારતમાં તો મોદીજીએ ગુજરાતમાં શરૂ કર્યું, અને એ ક્લાઇમેટ ચેન્જને પહોંચી વળવા માટે શું શું પગલાં લેવા જોઈએ એના માટે એમણે એક બુક પણ લખી, અને સાથે સાથે જે સુધારાઓ કર્યા એમાં સોલાર પોલિસી લાવ્યા, સોલાર પોલિસી, વિન્ડ પોલિસી, અને આજે એના પરિણામ રૂપે જ આપણું ગુજરાત જે રિન્યુએબલ એનર્જી કહેવાય કે સૌર ઉર્જા હોય કે પવન ઉર્જા હોય, એમાં આપણું ગુજરાત આખા દેશમાં નંબર 1 છે। કૃષિ ક્ષેત્રે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોને 4.3 લાખ કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનમાં 79,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું। નાણામંત્રીએ વધુમાં કહ્યું કે આ તમામ યોજનાઓ હેતુ ગરીબથી લઈ મધ્યમ વર્ગ સુધી દરેક નાગરિકોને વિકાસના મુખ્ય ધારામાં જોડવામાં રહ્યા છે। અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ થયેલા વિકાસ કાર્યોને વિકાસ યાત્રા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।